કેટલીય છોકરીઓ અને મહિલાઓ પોતાના જીવનની લગામ પોતાના હાથોમાં લઈને आत्मनिर्भर थवा मांगे छे। मैं अपना खुद का व्यवसाय चलाना चाहती हूँ, मुझे ताकि गर्व महसूस हो कि मैं भी कुछ करना चाहती हूँ। मेरी मम्मी मेरे को पाल पोसती है, तो मैं भी चाहती हूँ कि मैं भी अपने पैर में खड़ी हो के मैं कुछ करूँ जिससे मेरे परिवार वालों को खुशी हो। मैं अपने पैर में मतलब खड़े होना चाहती हूँ, अपने आप को सक्षम देखना चाहती हूँ। मेरे को ये नहीं जरूरत पड़े कि मेरे को थोड़ा सा पैसा मांगने की किसी जरूरत पड़े, मैं अपने हाथ में अपना पैसा रख के कुछ कर सकती हूँ आगे। सक्सेसफुल बनना चाहती हूँ, कुछ ऐसा करना चाहती हूँ जिससे मेरी फैमिली को मेरे पर गर्व हो। પરંતુ આત્મનિર્ભરતાના આ માર્ગ પર તેમની સામે અનેક સવાલો ઊભા થાય છે। શું હું ઘરનું કામ સંભાળ્યા પછી કંઈ પણ નવું કરી શકીશ? શું હું એક છોકરી તરીકે ધંધો કરી શકીશ? મને માર્ગદર્શન, વ્યવસાય ચલાવવા માટેની કુશળતા, નવી કુશળતા શીખવા માટેની ફી તો વધારે નહીં હોય। વ્યવસાય માટે પૂરતા સંસાધનો, પૈસા કેવી રીતે એકત્રિત કરી શકું છું? આ બધા પ્રશ્નોનો જવાબ અહીંના પેસ સેન્ટરમાં મળશે। પેસ એટલે કે પ્રથમ અરોરા શિક્ષણ માટેનું કેન્દ્ર। ઓછી ભણેલી પરંતુ તેમના પગ પર ઊભા રહેવાની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે પેસ વ્યવસાયિક કુશળતા તાલીમ દ્વારા એક તક પૂરી પાડે છે। પેસના લોકો આ અવસરની જાણકારી ગામે ગામ પહોંચાડે છે। मैं प्रथम पेस एजुकेशन सेंटर से आई हूँ। मैं ब्यूटी पार्लर कोर्स की जानकारी दूँ। दीदी लोग मेरे को बताए थे कि यहाँ से कुछ सेंटर खुला है, अगर सीखना चाहिए तो आ जाए ऐसे करके। तो मैं वहाँ फॉर्म भरी, पार्लर में ज्वाइन कर ली। पेसना कोर्सમાં મહિલાઓ માટે પ્રતિમા બ્યુટી પ્રોગ્રામ વિશેષ છે। जब से इस पार्लर के बारे में कुछ जानी हूँ ना, तो मुझे इसी चीज में ज्यादा इंटरेस्ट आ गया था। આ 3 મહિનાના કોર્સમાં આઈબ્રો થ્રેડિંગ, ફેશિયલ, બ્લીચ, હેર કટિંગ, મેનિક્યોર પેડિક્યોર, વેક્સિંગ, હેર સ્ટાઇલ, હેડ મસાજ, લગ્નનો મેકઅપ જેવી વિવિધ બાબતો શીખવવામાં આવે છે। मेरे को कुछ पता नहीं था कि हेयर स्टाइल कैसे करते हैं, मेकअप कैसे करते हैं, वो कुछ पता नहीं था। जब मैं धमतरी गई ना पार्लर में, तब मेरे को पता चला कि मेकअप ऐसे करते हैं, उसमें सब चीज़ लगता है। अगर कोई कस्टमर आपके पास थ्रेडिंग करवाने आ रहे हैं, उसका थ्रेडिंग आप बिगाड़ दिए तो वो कस्टमर दोबारा नहीं आती। तो ये ब्यूटिशियन बनना मतलब एक ऐसा चीज़ है जिसको देख सुन परख के करना पड़ता है। हर स्टूडेंट की कैपेसिटी अलग अलग होती है, तो उन स्टूडेंट्स के हिसाब से हम उनको बार बार बताते हैं जब तक वो समझ नहीं जाते। जब तक उनका हाथ ठीक से जम नहीं जाता तब तक हम उनको समझाते। કુશળ વ્યવસાયિક બનવા માટે તેમની સોફ્ટ સ્કિલ જેવી કે માવજત, સ્વચ્છતા, સંદેશા વ્યવહાર, બોડી લેંગ્વેજ, વ્યક્તિત્વ વિકાસ वगैरह पर ध्यान આપવામાં આવે છે। आप कस्टमर बन रहे हैं और आप ब्यूटिशियन बन रहे हैं, ये देखेंगे कि आपकी सर्विसिंग को कैसी लग रही है। પોતાના વ્યવસાયનો હિસાબ કેવી રીતે રાખવો, વધારે નફા માટે વ્યવસાયનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, વ્યવસાય કેવી રીતે વધારવો, આ બધી ટ્રેનિંગ વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ લાવે છે। यहाँ अच्छे अच्छे बात भी सिखाते हैं, कैसे बात करना है किससे। मैं पहले बात नहीं करती थी, अब यहाँ आई हो ना तो बहुत बात करने लगी हूँ और यहाँ आकर चेंज हो गई हूँ। સેન્ટરથી દૂર રહેવાવાળી વિદ્યાર્થીનીઓ જેમને આવવા જવામાં તકલીફ પડે છે, તેમના માટે પેસ સેન્ટરમાં હોસ્ટેલમાં રહેવાની સેવા મફત આપવામાં આવે છે। सब फ्रेंड बन गए मेरे, सब लोग थे, सब लोग भी अच्छे थे, बातचीत में सब चीज़ एकदम एक फैमिली जैसे। अच्छा लगा मेरे को रह के। 3 મહિનાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી જુદા જુદા જાણીતા સ્પા, પાર્લરમાં પ્લેસમેન્ટ મૂકવાનો પ્રયાસ કરવામાં આવે છે અને જે વિદ્યાર્થી પોતાનો વ્યવસાય કરવા માંગે છે તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પેસ સેન્ટર પૂરી મદદ કરે છે। પાર્લર માટે ફર્નિચર, કોસ્મેટિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ પેસ સેન્ટર તેમને અપાવે છે।
વ્યવસાય શરૂ કર્યાના 2 મહિના પછી આપવામાં આવતી સહાયની આર્થિક કિંમત છોકરીઓ દ્વારા સરળ હપ્તામાં ચૂકવવામાં આવી શકે છે. સંપૂર્ણ તાલીમ અને અનુભવ મેળવ્યા પછી વિદ્યાર્થીઓ તેમના પાર્લરમાં અન્ય છોકરીઓને તાલીમ આપી શકે છે. છેલ્લા 1 વર્ષમાં 25,000 થી વધારે મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અને 15,000 થી વધારે મહિલાઓ પ્રતિમા બ્યુટી કાર્યક્રમ સાથે જોડાઈ છે. પેસ સેન્ટરનો ઉદ્દેશ્ય માત્ર ટ્રેનિંગ આપવો જ નથી, પરંતુ શીખવાડીને સક્ષમ બનવા સુધી સાથ આપવાનો છે અને એક આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો છે. તમે એક સારી ઉદ્યોગ સાહસિક બની શકો છો.